All right. Is the screen visible? And am I audible? Yes, Cheryl. All right. Uh, Good evening, sisters. Uh, Welcome આજના સર્મનમાં. અને ટુ બી ઓનેસ્ટ, મને આજે બહુ જ બીક લાગે છે બોલવાની, કારણ કે આ એવો ટોપિક છે ને, તો પ્લીઝ તમે લોકો એવું ને વિચારતા કે આ તો શું છે, બોલવું સહેલું છે આ બધું, પણ જ્યારે કરવાનું આવે ને ત્યારે અઘરું છે. આઈ ટ્રસ્ટ યુ ફોર ધીસ, અને આઈ નો ઇટ બોલવું સહેલું છે, કરવાનું હોય તો અઘરું છે, પણ લેટ us all listen to this and try to listen what God is trying to tell us through this sermon. અને before I start, કોઈ મને, if somebody has a Bible with them, can you read Yeshaya 12 and 2 for me, please? Anybody? Yes, Didi. Yes. Isaiah 12:2. Behold, God is my salvation, I will trust and not be afraid, for the Lord Jehovah is my strength and my song. He alone is become my salvation. Yes. Thank you, Blessy. So one more request કે આ આખા sermonમાં, અને I hope કે પછી પણ આપણે આ વસ્તુ યાદ રાખીએ કે God is my salvation and He is my only hope. So before this dive in, હું તમને થોડુંક યશાયાના ચેપ્ટર વિશે અને યશાયા વિશે કહેવા માંગુ છું કે many of you might know કે યશાયા was son of Amos, અને એ preaching કરતો હતો અને prophesize કરતો હતો. He talked to God. God એમને જે કહેતા હતા એ વસ્તુ એ જઈને બધા દેશોમાં કહેતા હતા. અને પણ જ્યારે આ યશાયાના આપણી બુકની વાત કરીએ ત્યારે એમાં મેઇન છે ટ્રાઇબ ઓફ જુડા. ટ્રાઇબ ઓફ જુડા વિશે આપણને બહુ જ એમાં સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી સાંભળવા મળે છે. અને ધ નેમ ઓફ યશાયા itself is the Lord is salvation. અને બહુ જ સારી રીતે પોતાના નામનો અર્થ જીવ્યા એવું આપણે કહી શકીએ. The way he lived his life was you know very fitting to the name of his word, no, name word like meaning of his name. અને આખી book જે છે, it is full of prophecies, not only about God's coming judgment, but also about the future hope beyond the exile when God would restore Israel's hopeless situation. હવે જો આપણે યશાયા ચેપ્ટર 1 થી 39 ની વાત કરીએ ને, જેના ડિવોશન્સ આપણે અત્યાર સુધી વાંચી ગયા છે, અને બસ હવે થોડા દિવસમાં આપણે 39 ચેપ્ટર સુધી પહોંચીશું, ત્યારે if we see, it's all about salvation. તમે બહુ બધી જગ્યા પર જોશો કે ગોડ્સ મર્સી, ગોડ્સ હોપ યશાયાની વાત કરે છે, પણ સાથે સાથે there is talk about judgment as well. કે જો ઈશ્વરના લોકો જો એના વિશે નહીં સાંભળે, જો એમની વાત નહીં માને, તો it is not going to be easy. There are consequences. હવે આજે હું સરમન રેડી કરતી હતી ને ત્યારે મને થયું કે આજે યશાયાના પ્રોફેસાઇઝિંગનો જે સમય હતો અને હમણાંનો જે આપણો સમય છે, ઇટ ઇઝ વેરી સિમિલર. બરાબર? પોલિટિકલ પ્રોબ્લેમ્સ છે, ટ્રસ્ટ ઇશ્યુઝ છે. ટ્રસ્ટ ઇશ્યુઝ કેટલા બધા છે, તમે યુ વોન્ટ બિલીવ. હું કાલે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ ડાઉન કરતી હતી, આઈ કેમ અક્રોસ અ રીલ, અને એમાં મેઇન એનું જે ટેગલાઇન કે જે પણ હોય એ શું હતું કે marriage without live-in relationship should be illegal. Now imagine, તમને એવું લાગે કે આ વસ્તુ આપણે ટ્રસ્ટ માટે કેટલી મોટી વાત છે, કે હવે આપણે એ સમયમાં આવી ગયા છે કે આપણે મેરેજ કરતા પહેલા બી કન્ડિશન્સ લીગલ ઇલીગલ, કે ભાઈ તમે પહેલા એમની સાથે રહો, 5 વર્ષ પછી ગમે તો સાથે રહેજો, નહીં ગમે તો નહીં રહેતા. અને એની સાથે સાથે એમાં 2500 જેવી કમેન્ટ્સ હતી. અને out of those 2500 comments, 80 to 90% people were agreeing to it. કે હા, એવું જ હોવું જોઈએ. Yes, you are right. With the amount of divorce that are happening, marriage without live-in relationship
should be illegal. So that is our situation. That is our youth. That is where we are living right now. અને આવા સમયમાં જો આપણી ઉપર કોઈ એવું ઈશ્વર કે કોઈ એવું એન્ટિટી નહીં હોય જેની આપણને ખબર છે કે આપણે જો ઊંધા ગયા તો આપણી ઉપર જજમેન્ટ્સ આવશે. There will be consequences. So where the world will go. પણ સાથે સાથે we need mercy as well at this time, because again the time we are living in, the time the world has been always, since the beginning of it, since the making of it, જો ઈશ્વર mercy નહીં કરે તો આપણી બધાની શું હાલત થાય? We all know we are sinners, so we need God's mercy as well as his judgment. અને જો આપણે એ બંને વસ્તુને યાદ રાખીએ, એની ઉપર વિશ્વાસ રાખીએ, તો આપણે આપણી લાઈફ we will live the way God wants it to be. અને યશાયાનો message towards Judah was also very clear કે તમે લોકો ઈશ્વરમાં વિશ્વાસ રાખો, પોતાની રીતે બહુ વધારે કંઈ કરો નહીં, અને if you do that there will be consequences. If you don't do that, if you turn back, God is always there. He is there, બરાબર? અને એમનું salvation કે ગોડની મર્સી કે એમનું જે હોલીનેસ છે એ કોઈ એમનું એક characteristic નથી. It is not just a characteristic, it is the essence. God's mercy, his holiness is the essence, and he is ready to give it to all of us. તો પછી this is about Yeshaya. અને તમને લોકોને ખબર જ હશે કે મારું sermon છે એટલે હું આવી જ બધી વાત કરીશ, but let's go ahead with it. અને મેં થોડુંક જે tribe of Judah, જે people of Judah છે, એમનું શરૂઆતથી અંત સુધી જે યશાયાના પુસ્તકમાં આપણે જોઈએ છે એની ઉપર આપણે થોડીક વાત કરીએ. તો પહેલી વાત છે કે જુડાના લોકો પહેલા બહુ જ વ્યવસ્થિત હતા એ લોકો, પછી ધીરે ધીરે એમની ઉપર બધા ચેલેન્જીસ આવવા લાગે, બેબીલોન આ તે બધું થયું, અને એમની પર જ્યારે ચેલેન્જીસ આવ્યા, that time instead of trusting God, instead of following him, they started to sin and they become rebel. એ લોકોએ કેવી મૂર્તિ પૂજા કરવા લાગ્યા. They started to give unnecessary gifts to God. બધા જાત જાતના ઓફરિંગ્સ કરવા લાગ્યા અને મૂર્તિ પૂજા અને એકબીજા સાથે ઝઘડા કરે ને એ રીતે. હવે before I start this, આ જે people of Judah છે ને, I want you all, when we are talking about it, I want you all to think it as today's world. Okay, compare it with today's world. Or maybe you can, if you're comfortable, થોડું નાનું તમને રેફરન્સ જોઈતું હોય તો let's start thinking and putting it on the side with our families. કે એક Christian family છે, જે લોકો who are blessed, now they can go two sides. When the challenges come, they can go two sides. હવે જુડાને આપણે head of the family ની જેમ લઈએ, અને બીજા લોકો people of યશાયાને આપણે head of the family ની જેમ લઈએ, અને people of જુડાને આપણે એક બીજા લોકો of the family who are naive એવી રીતે લઈએ, તો challenges came. Okay, everybody started to sin. બધા આડા તેડા જવા લાગ્યા, ઈશ્વરના વર્ડ્સને ભૂલવા લાગ્યા. They stopped believing in him, praying to him nicely. Instead એમને એવું થયું કે આપણે ઈશ્વર તો ઓફરિંગ્સથી ખુશ થઈ જશે, કે આપણે કંઈક એક ઘેટું મારી કાઢીએ ફોર એક્ઝામ્પલ, કે કંઈક કરી કાઢીએ તો એનાથી ખુશ થઈ જશે. હવે આપણે જ્યારે આજકાલનું વર્લ્ડ જે હિસાબે મેં કીધું, if we see that, જે એસેન્સ છે ને લોકોનું લિવિંગનું એસેન્સ, it is something which is so normalized, but it is so against God's teaching. જેમ કે લિવિંગ નોર્મલ બનાવી દો, કે પછી એવી રીતે we can think of many things like that. But they will start કે હું તો અહીંયા વોલેન્ટિયરિંગ કરું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું. But એનું જે મેઇન કોર છે, are you correct with it? Are they right with it? Is that volunteering or all those offerings કે પછી એ બધું શું ઈશ્વરને ખુશ કરે છે?
એ વસ્તુ આપણે વિચારવાની જરૂર છે. Now comes Yeshaya. He tells everybody કે you know what you are doing is wrong. પ્લીઝ તમે લોકો રિપેન્ટ કરો પોતાની મિસ્ટેક્સ થી અને એન્ડ ગો બેક ટુ ગોડ. એવી રીતે કહે છે, nobody listens again. બરાબર. Then he gives the warning કે now if you still don't go, there will be judgment. God is merciful, he is loving, he is caring everything, but if you don't follow him, there will be judgment and it won't be good for you. But moving on to fourth point, there is promise of redemption as well. કે આ બધું છે ઈશ્વર બહુ જો આપણે આ બધા ચેપ્ટર્સ તો વાંચીએ ને તો there are such harsh words. અમુક જો યશાયામાં આપણે વાંચીએ ને તો there are such harsh words. આપણને એમ થાય કે ખરેખર ઈશ્વર બાપા આવું બી કરી શકે. તમે we will not read all the Bible verses right now, પણ જો તમે યશાયા 5:13-14 વાંચશો, પછી યશાયાના જે આપણે હમણાં બાઇબલ સ્ટડીના જે ચેપ્ટર્સ ચાલી રહ્યા છે એમાંથી બી જો અમુક વાંચશો ને there is such harsh words કે આપણને એમ થાય ખરેખર ઈશ્વર બાપ તમે બી આવું કરી શકો, આટલો બધો ગુસ્સો એમ. But that is also true because he is the God, he is loving, he is caring, yes, but એમને આપણે લાઇટલી નહીં લઈ શકીએ એ રીતે કે હા એ તો ચાલી જશે એમ. He is God, he is the king for a reason. But there is also, Yeshaya gives them the promise of redemption and encouragement and vision. કે જો તમે, if you do good, there is like hope for you, there is love for you. Can anybody please read Yeshaya 30 verse 15 for me, please? નહીં તો હું વાંચું. Didi 13 ke 30? 30. Okay. I'll read it. Yes, please. Say God, one of the returning rest shall ye be saved. In quietness and in confidence shall be your strength, and ye would not. Hello? Yes, Didi? Yes. You know, જેમ પ્લેસીએ વાંચ્યું કે in returning and rest you'll be saved, and then confidence will be your strength. બરાબર. એટલે this is the encouragement and a vision. Yeshaya gives the vision of hope and being saved, courage, strength if they go back to God. હવે ટ્રસ્ટિંગ ગોડ ઇન અનસર્ટન ટાઈમ્સ. હવે આ આપણો મેઇન જે આજનો ટોપિક છે એ. બરાબર. હવે when we move to this part of the sermon, આપણે આને સેકન્ડ પાર્ટ ઓફ ધ sermon તરીકે લઈએ તો આપણે જો આમાં આ 3 પોઈન્ટ્સ આમાં લખ્યા છે. Yeshaya's prophecies repeatedly emphasize the importance of trusting God above all else. We know this, of course. We need a reminder, but we know this. He assures us that God is our ultimate refuge and strength, even when circumstances seem dire. Okay, this is the second point. And in uncertain times, this assurance of peace is invaluable. Yeshaya teaches us that trust in God is not a one-time act, but a continuous commitment rooted in the recognition of God's eternal faithfulness. Now, these are 3 points. હવે આમાં હું તમને છે ને બીજું એક એક્ઝામ્પલ આપું. Recently again, I read a poem. મને બહુ યાદ નથી, એક લેડી છે અને હું ફોલો કરું છું ઇન્સ્ટાગ્રામ પર, and she loves amazing poems. So she had written something about a mother and daughter. Now, God is our father, we are his children. Okay, so now let's compare that relation with, not compare, but put them, side to side. A mother and a daughter. આપણે બધા નાના હતા ત્યારે કોઈક ને કોઈક ટાઈમે આપણી મમ્મીએ કે પછી સમ મધર ફિગર કોઈએ ને કોઈએ આપણા માથામાં તેલ નાખ્યું હશે.
બરાબર. વી ઓલ આઈ એમ અસ્યુમિંગ વી ઓલ કમ ફ્રોમ અ ફેમિલી જ્યાં તેલ નાનપણમાં બાળકને માથામાં બરાબર તેલ નાખો અને પછી આપણે ગર્લ્સ હોઈએ એટલે વાળ મોટા ભાગે લાંબા હોય અને મમ્મી માથામાં તેલ નાખે ને પછી કોમ્બ કરે, યુ નો, એન્ડ when she combs the girl's hair, the girl keeps thinking, wow, it is so nice. મમ્મી કર્યા જ કરે, I'm loving it. But in a time જ્યારે એ કોમ્બમાં વાળમાં આપણા કઈ ગાંઠ પડી હોય કે ગૂંચ પડી હોય, and when the combs get stuck over there, ડોક્ટર જનરલી એવું નીકળે કે શું કરે છે મમ્મી, યાર ઊભી રહે 1 મિનિટ, ધીરે કર, તું તો આવું જ કરે છે દર વખતે. મને નથી ખબર મોટા ભાગના તમે લોકોએ બી એવું કર્યું હશે, હું અઝ્યુમ કરું છું, હું તો એવું કરું કે ભાઈ મમ્મી યાર ધીરે કર એમ. પણ ત્યારે આપણે શાંતિ રાખીએ? મોસ્ટલી નહીં, એ એક રિએક્શન તો થાય, ઓ મમ્મી ધીરે એમ. સો ગોડ્સ રિલેશનશિપ વિથ અસ, બરાબર, ઈશ્વર જ્યારે આપણું બધું કરે, આપણને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવે, એકદમ કામ, ઓ વાવ, મમ્મી આપણું માથામાં તેલ નાખે છે, એના હાથ ફરે છે, કેટલું સરસ. ઈશ્વર બી આપણી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, આપણી લાઈફમાં બધું સરસ સરસ થઈ રહ્યું છે, સો કમ્ફર્ટિંગ, સો નાઇસ. અને આપણે કહીએ ઈશ્વર બા પ્લીઝ કીપ ઇટ કમિંગ, આઈ નો તમે મારી સાથે બધું સરસ જ કરશો, આઈ ટ્રસ્ટ યુ સો મચ. પણ જ્યારે આપણે લાઈફમાં કંઈક એવું થઈ ગયું, અચાનક કંઈક ગાંઠ આવી ગઈ, ઈશ્વર બાપ યાર, ઈશ્વર બાપ તમે આવું નહીં કરો મારી સાથે પ્લીઝ, તમે કેમ નથી કરતા મારી સાથે જ, હું કેમ, તમે કેમ મને આવું કરો છો? દેર આર સો મેની ક્વેશ્ચન્સ, એન્ડ then we think કે ઓકે, he is our God. આપણે એમની સાથે તો આપણે કહી શકીએ છીએ, તો કે છે કે હું તમારો ફ્રેન્ડ છું, what a friend we have in Jesus. એ કે છે કે આઈ એમ યોર ફાધર, આઈ એમ સો મર્સીફુલ. મારાથી તો એમને ક્વેશ્ચન્સ થાય, બટ કેન વી ટ્રસ્ટ હિમ? અને જો કેન વી ક્વેશ્ચન હિમ? અને જો આપણી મમ્મી જયારે આપણા માથામાં તેલ નાખતી હોય અને ઇફ શી કીપ્સ લીવિંગ ધોઝ, યુ નો, એ જે બધી નોટ્સ જે થઈ ગઈ હોય અને એને કશું નહીં કરે કે હા મારી છોકરીને નહીં ગમે, લીવ ઇટ એમ, લીવ ઇટ, વોટ વિલ ઇટ ડુ? ઇટ વિલ ઇન ધી એન્ડ ડેમેજ અવર હેર. બરાબર. બહુ જ મેં આમ બહુ જ બેસિક એક્ઝામ્પલ આપ્યું છે, પણ તમે લોકો આને વિશે વિચાર કરજો, કેટલ ડેમેજ અવર હેર. શું કરીશું આપણે? વારે ઘડીએ ગાંઠો થયા કરશે વાળમાં, એટલું ડેમેજ. અને જો ઈશ્વર આપણી સાથે એવું કરે તો આપણે શું કરીશું? કે ઓકે આના નહીં ગમે, લીવ ઇટ, ખોટા રસ્તે જાય છે જવા દે, ગુસ્સે થાય છે મારી પર ભલે થતી, બટ ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. હી હેઝ ટુ બી strong with us, he has to be strict with us, just like our physical parents over here. અને જ્યારે આપણે મમ્મીને એવી બૂમ પાડીએ કે ભાઈ મમ્મી યાર સાચવ તું જરાક, ત્યારે મમ્મી શું કે ક્યાં તો શાંતિથી કહેશે કે 1 મિનિટ બેટા, આવું તો થાય, કરું છું, ઓર એલ્સ શી વિલ શાઉટ કે તું શાંતિ રાખ, આવું તો થાય. એમાં શું બૂમો પાડે છે, હું આટલું બધું તેલ લગાવું છું એ નથી જોતી તું? તો એમાં હવે આમાં મને લાગે છે ઈશ્વર બાપનું બી અમુક વાર એવું રિએક્શન હોય કે યુ નો યોર પ્લેસ, આઈ એમ ધ ગોડ, ઓકે, યુ હેવ ટુ ટ્રસ્ટ મી, કારણ કે માય ઇન્ટેન્શન ટુવર્ડ્સ યુ ઇઝ ઓલવેઝ ગુડ. You trust me, but if you don't trust me, there are consequences. Okay, just like hair with lots of knots, we end up cutting them, or ખબર નહીં શું કરીએ. થેન્કફુલી મારી મમ્મી એવો સમય નહીં આવવા દીધો કોઈ દિવસ જ્યારે મારે કાપવા પડે, બટ આઈ એમ નોટ શ્યોર. પણ એના બદલે આપણને જો ઈશ્વર એના બદલે એ પણ આપણને ઠપકો આપે છે. બરાબર, ધેર આર કોન્સિક્વન્સીસ. બરાબર. અને એવા કોન્સિક્વન્સીસ આપણે ઘણા બધા જોયા બી છે બાઇબલમાં, જ્યાં આપણે જોઈએ છે કે ઈશ્વરના લોકો, હવે આપણે અહીંયા પીપલ ઓફ જુદાનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ઇફ દે ડોન્ટ ટ્રસ્ટ ગોડ, ધેર આર કોન્સિક્વન્સીસ. અને આ વસ્તુ છે ને એની માટે બી હું હમણાં નથી વાંચતી, પણ આ છે યશાયા 30:15-17, તમે વાંચો 15-17 whenever you get time. Such harsh words, but such great reminder that every time God is good, but we have our responsibilities. We have to trust Him. It doesn't
work one way. If we don't trust him, આપણી લાઈફમાં challenges આવવાના છે. બરાબર? ટ્રસ્ટ કરીશું તો બી challenges આવવાના છે. બરાબર? એવું નથી. આપણે કોઈ દિવસ આપણને એવું કહેવામાં જ નથી આવ્યું કે છે ને તે ઈશ્વરને ટ્રસ્ટ કરવાથી આપણે કહે છે ને કે spiritual life is like a small road, બરાબર, which leads to a huge gift, heaven. બરાબર? એટલે આપણી લાઈફમાં challenges આવશે. આપણી લાઈફમાં એવો સમય આવશે કે જે વિશે આપણે પ્રાર્થના કરતા હોઈએ, જે વસ્તુ આપણને નથી મળી જ મળી રહી. પણ if we keep trusting him, there is a light at the end. બરાબર? કદાચ આપણને એ દુનિયાવી વસ્તુઓ નહીં મળતી હોય, but there is definitely a reward for it. And if we don't trust him, બરાબર, પોતાના જ વિસ્ડમ પર જો આપણે બહુ ભરોસો રાખીશું, આપણા સરાઉન્ડિંગ્સ પર એટલું બધું એ રાખીશું કે ના તો થાય. કારણ કે ફરીને એકવાર આપણે હમણાં એવા સમયમાં છે કે એવું આપણી આજુબાજુ બધું થઈ રહ્યું છે ને, અને વી આર સો કમ્ફર્ટેબલ ઇન આર લાઈફ કે આપણને છે ને આ અમુક નોન સ્પિરિચ્યુઅલ વસ્તુઓ કે જે ઈશ્વરને નહીં ગમે એવી વસ્તુઓ એટલી નોર્મલાઇઝ થઈ ગઈ છે ને કે આપણને એમ થાય નો ધીસ ઇઝ ટ્રુ. અને I think I even told this in the beginning, in another sermon of mine, કે આપણને એવું લાગે કે ના બાઇબલ તો છે ને બહુ પહેલાની વાત છે, આ હમણાંનું નથી. હવે આટલા બધા વર્ષો થઈ ગયા. આ યશાયા વોઝ લાઈક ક્યારે લખાયું હશે, બહુ જ વર્ષો પહેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં. આ બધું હમણાંનું નથી. પણ તમે જો વિચારો ને તો યશાયાનો જે સમય હતો, અગેન આઈ એમ સેઇંગ, યશાયા વખતનો જે સમય હતો, એણે જે પ્રોફેસાઇઝિંગ કર્યું, એ ટાઈમ જે હતો, એ અને આપણે હમણાંનો જે ટાઈમ જોઈએ, આટલું બધું પોલિટિકલ અનરેસ્ટ છે, આટલી બધી ફાઇટ્સ છે, આટલા બધા વોર્સ થઈ રહ્યા છે, આટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. એવા સમયે આપણી માટે અમુક વાર અઘરું થઈ જતું હોય છે કે આપણે શું કરીએ. ઈશ્વર બાપ તમે ક્યાં છો? બરાબર, પણ he is there, he is listening to us, he is looking at us. All we have to do that આપણે એમને સાંભળવાની ટ્રાય કરવાની છે. We have to keep our ears open, બરાબર, because the big difference we have right now is હમણાં જો આપણી પાસે કોઈ આવીને આપણને પ્રોફેસાઇઝ કરે તો શું આપણે રેડી છે સાંભળવા માટે? બિકોઝ પ્રોફેટ્સ ડોન્ટ કમ ઓલવેઝ ઘોડા પર બેસીને એવા રેડી થઈને કે વાવ આ માણસની તો હું વાત સાંભળીશ જ. they come as a very normal human. બરાબર? It might be from our family, it might be from a small child, we don't know. But we have to trust and we have to keep our ears and eyes open and minds open and hearts open to listen to God. And we always have to trust Him. બસ બીજું કશું જ નહીં. કંઈ બી થાય, just try to trust God. હવે આપણે છે ને, so this brings me to the end of my sermon. Thank you so much for listening. I'm not stopping the screen sharing right now. Okay, I'm not stopping the recording right now. But when I recently did my course, હમણાં જે મેનેજમેન્ટનો કોર્સ કર્યો ત્યારે મને છે ને રિફ્લેક્શન પર બહુ જ અહીંયા એમ્ફસાઇઝ કરતા હોય છે બધા કે યુ હેવ ટુ ડુ સેલ્ફ રિફ્લેક્શન મંથલી એન્ડ 3 monthly એન્ડ યરલી ને હાફ યરલી. તો આજે છે ને હું પણ તમને લોકોને એક વસ્તુ માટે એન્કરેજ કરવા માંગુ છું કે there is something called as Rolf's reflective cycle. એવું હશે તો હું પછી ચેટમાં કે પછી ગ્રુપમાં મૂકીશ. Rolf's reflective cycle એ એક એવું છે જેમાં there are like 3 questions. You ask yourself 3 questions: what, so what, and now what. What is like what happened, બરાબર, if there was one incident, so what, what did you do about it, તમે એના વિશે શું actions લીધા, and now what, so what did you learn about it and how will you implement it in your life.
લોકો આપણે, if we are doing it on professional basis, we say how will we implement our learnings in our professional life. Right now we are talking about our spiritual or day-to-day life. So how will we implement that in our day-to-day life? જેમ કે હું, if I share my reflection with you, મેં આ sermon માટે આજે થોડુંક બેસીને વિચાર્યું કે મને ટ્રસ્ટ ઇશ્યુઝ કઈ રીતે થયા, પછી શું થયું. તો બહુ જ ક્વિકલી કહીશ, I won't take more than 2 minutes because I'm aware of the time as well. પણ મેં જ્યારે જોબ સ્ટાર્ટ કરી, I was praying a lot, ઈશ્વર બાપ પ્લીઝ જોબ આપી દો. Many of you know કે હું ગાંડી થઈ ગયેલી, મને જોબ જોઈએ છે, જોબ જોઈએ છે, જોબ જોઈએ છે. ઈશ્વર બાપે મને જોબ આપી, બહુ જ સુંદર જોબ આપી, એમનો બહુ જ આભાર. I started the job. When I started the job, હવે it is a managerial role where I have to look after the staff of a whole hospital. So I have the team of around 18-20 people. And they are all very old in age. And ઘણા બધા, like most of them are local with lots of experience, very much more experience than me. And when I went, I could see કે એ લોકોને એવું થતું હતું કે હવે અમને આ શું મેનેજ કરશે એમ. And then એ સમયે મને એવું બી ખબર પડી કે the girl before me, એને એ લોકોએ probation ટાઈમે કાઢી નાખેલી because the staff didn't like her. And if you are a manager, you have to be loved by your staff, of course. Otherwise, they won't listen to you. તો એટલા માટે એવું થયેલું. પછી એટલે I got so scared. Tension, સખત tension. Trust shaking. બરાબર? પછી so what? Second question. Okay, so what? I talked about it to so many people. બરાબર, ઘરે બધાને કીધું. I remember મેં રૂફીના દીદી સાથે એ વખતે શેર કરેલું કે રૂફીના દીદી, યાર આ મેનેજરનો રોલ મળી ગયો છે, because she is in corporate and she has managed teams. મેં એમને કીધું, દીદી આવું થઈ ગયું છે. and she told me, શેરલ તું પ્રાર્થના કરીને જજે, બીજું બધું સારું થશે, વિશ્વાસ રાખજે એમ. અને પછી ઘરેથી બી ઘણા બધા, મારા હસબન્ડે બી મને એવું કીધું કે તું ટેન્શન નહીં લે, આપણે પ્રાર્થના કરવાની. મમ્મીએ બી કીધું, જેટલા લોકો સાથે શેર કર્યું એટલા લોકો સાથે. અને અને પછી હવે ધીરે ધીરે હમણાં જે મેં ડિવોશન્સ લખ્યા, બરાબર, ડિવોશન્સ હવે જ્યારે આઈ એમ રીરીડિંગ ધેમ, આઈ રોટ ધેમ લાઈક ક્વાઇટ લોંગ બેક. અને એ વખતે આ બધું મારી જોબ ચાલુ થતા પહેલા મેં લખેલા, બટ નાઉ એઝ આઈ એમ પોસ્ટિંગ ધેમ, હું એનું ક્રિએટિવ બનાવી રહી છું, એડિટિંગ કરી રહી છું થોડું બહુ. ત્યારે when I read about it, I have realized કે મારે આ સમયે ઈશ્વર બાપ પર વિશ્વાસ જ કરવાનો છે. This is a challenging time, of course. હજી મારું probation નથી પત્યું. The staff, by God's grace, is good with me, but you don't know એ લોકોના મનમાં શું ચાલે છે. But all I can do right now and I have to do right now is trust in God and do my work. અને I am trying my 100% to implement that in my life, follow that in my life. અને આજના sermon પછી I have promised myself કે હું ઈશ્વર પર વિશ્વાસ રાખીશ અને પોતાની જર્નીમાં આગળ વધીશ. So I will not ask you all હમણાં કે મને કહો, because it can be very personal as well. But I really encourage you to Google Rolf's reflective cycle. There are many others as well. There is Gibbs. બરાબર, બીજા પણ એક બે છે, કદાચ તમે લોકોએ સાંભળ્યા પણ હશે. Go through them, do your reflection, spiritual life reflection, and I'm sure તમને એમાં કઈ ને કઈ મળશે અને God will talk to you through that. Thank you so much once again. મારું sermon તમે લોકોએ બહુ જ ધ્યાનથી સાંભળ્યું એના માટે. અને I hope God has spoken to you through this. And I hope આપણે બધા, we all will be able to trust in him. Thank you so much. Thank you so much, Cheryl, for this reflective sermon. Isaiah